હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે ધોરણ 12 ચેપ્ટર નંબર 8 ઈ અને એફ વિભાગમાં આપણે લાસ્ટ ટોપિકમાં અભ્યાસ કર્યો સંક્રાંતિ ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો, જેમાં સંક્રાંતિ તત્વો રંગીન હોય છે, ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે, અનુચુંબકીય હોય છે. આ બધાની ચર્ચા કરી. હવે નેક્સ્ટ સંક્રાંતિ ધાતુ તત્વોનો ગુણધર્મ અંતરાલીય સંયોજન બનાવે છે. હવે અંતરાલીય સંયોજન એટલે શું, તો એની આપણે હમણાં ચર્ચા કરીએ કે ધાતુની સ્ફટિક રચનામાં ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા, નિયમિત ક્રમિક પુનરાવર્તિત ભાતમાં ગોઠવાયેલા હોય છે. એ ભાઈ સીસીપી હોય કે એફસીસી હોય, આ રીતે ગોઠવાયેલા હોય. હવે તેમાં પરમાણુ વચ્ચે ઉદ્ભવતા છિદ્ર, જે સમચતુષ્ફલકીય અષ્ટફલકીય રચે, જે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા, આ છિદ્ર છે એને અંતરાલીય અવકાશ પણ કહેવાય. અંતરાલીય અવકાશ, જેમાં નાના કદના અધાતુ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન, જેના કદ કેવા હોય છે? નાના હોય છે, એ ત્યાં દાખલ થઈ શકે છે. તો જ્યારે આ અંતરાલીય સ્થાન પર હાઇડ્રોજન, બોરોન, નાઇટ્રોજન, કાર્બન એ છિદ્રોમાં દાખલ થઈ જાય, તો આ રીતે બનતા સંયોજનને શું કહેવામાં આવે છે? અંતરાલીય સંયોજન કહે છે. અહીં તમે જોશો તો અંતરાલીય છિદ્રમાં નાના કદના હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન દાખલ થાય. એના આધારે એને કહેવાય હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ અને બોરાઇડ. પણ આ સંયોજનોમાં સામાન્ય રીતે સંયોજનમાં ચોક્કસ લાક્ષણિક બંધ રચાતો હોય, કે આયોનિક બંધ હોય, કે સહસંયોજક બંધ હોય, સવર્ગ સહસંયોજક બંધ હોય. પણ અહીં ફક્ત ફિઝિકલી અંદર દાખલ થાય છે, કોઈ ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ રચાતો નથી. માટે ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ રચાતો નથી. માટેના અણુસૂત્ર ચોક્કસ હોતા નથી. વધુમાં અહીં અધાતુ પરમાણુ અને ધાતુ પરમાણુ વચ્ચે કોઈ પણ તત્વયોગમિતિ નથી રચાતી. માટે આવા સંયોજનને બિન તત્વયોગમિતિ સંયોજનો પણ કહે છે. આને શું કહેવામાં આવે છે? બિન તત્વયોગમિતિ સંયોજનો. એટલે કે એના ચોક્કસ અણુસૂત્ર ના હોય, જેમ કે Fe3C, Cr2, TiH.57, વેનેડિયમ હાઇડ્રાઇડ 1.5. આ રીતના ચોક્કસ અણુસૂત્ર હોતા નથી. જેમ કે હું એમ કહું કે આ Fe2O3, FeO, FeS2 અને Fe2C2. તો આ ચારમાંથી આ તત્વયોગમિતિ સંયોજન છે. ફેરિક ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ, આયર્ન પાયરાઇડ, ફેરસ પાયરાઇડ, આ આયર્ન કાર્બાઇડ. પણ એ કાર્બાઇડ છે, એમાં ચોક્કસ બંધ રચાતો નથી. અહીં માટેના અણુસૂત્ર ચોક્કસ ના હોય એટલે એને બિન તત્વયોગમિતિ સંયોજન કહે. તો આવા સંયોજનનું કામ શું? તો જો આપણે એ સમજીએ, આમાં ટેક્સ્ટબુકમાં એટલું ડિટેલમાં આપ્યું નથી. હું પ્યોર Fe લઉં, લોખંડનો ટુકડો લઉં, તો થશે શું? તો દરેક ધાતુની અંદર છે એ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન હોય છે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે, ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન હોય છે, જે પોતાનું સ્થાન બદલી શકે છે. પરિણામે
આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા કે એને ક્ષારણ લાગે છે, કાટ લાગે છે. લોખંડને શું થાય છે? કાટ લાગે છે. કારણ શું? સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન સપાટી પર ના હોય તો સપાટી મુક્ત કરી દે અને ત્યાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. ચેપ્ટર નંબર 3 ક્ષારણ આપણે ભણી ગયા છીએ, કારણ કે ત્યારે રિડ્યુસ કોર્સમાં નહોતું એ સમયે. બરોબર? તો એક ક્ષારણ લાગે. ક્ષાર લાગવાનું કારણ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ જો એ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન છે સ્થગિત થઈ જાય તો અહીં અંતરાલીય સંયોજનમાં જે ધાતુ અને અધાતુ વચ્ચે ચોક્કસ બંધ નથી રચાતો, પણ ત્યાં એ દાખલ થાય ને એને લીધે આ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન છે એ અધાતુ તરફ આકર્ષાય છે. કારણ કે અધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન આકર્ષવાનો. આથી આ ઇલેક્ટ્રોન છે એ અધાતુ પરમાણુ દ્વારા આકર્ષાય છે. શુદ્ધ ધાતુ હતી તો એના ઇલેક્ટ્રોન ગમે ત્યાં મુક્ત થઈ જાય. સપાટી પર ના એ પરમાણુ છે ઇલેક્ટ્રોન મુક્ત કરી દે, તરત જ ત્યાંથી કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય. હવે તો આ ઇલેક્ટ્રોન છે અધાતુને આકર્ષે છે, પરિણામે અહીં શુદ્ધ ધાતુ કરતા આંતરાલીય સંયોજનો ધરાવતી ધાતુ છે એની ક્ષારણ પ્રતિકારકતા વધે છે, એટલે કે કાટ લાગતો નથી. કેટલાક આંતરાલીય સંયોજનો સખત છે, જેમ કે કેટલાક બોરાઇડ સંયોજનો છે એ હીરા જેટલા સખત છે. બોરાઇડ સંયોજનો છે એ હીરો એકદમ કઠિન કહેવાય એના જેટલા કઠિન હોય છે. વધુમાં એનું ગલન બિંદુ ઊંચું હોય છે. સામાન્ય ધાતુ કરતા અંતરાલીય સંયોજનો ધરાવતી ધાતુ છે એના ગલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે અહીંયા જે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન છે એ સ્થગિત થાય છે, પરિણામે એ બંધ મજબૂત બને છે. ભલે કોઈ બંધ બીજું કઈ નથી, આકર્ષણનો છે, અધાતુ આકર્ષે છે. ઇલેક્ટ્રોનની આપલે નથી થતી, ભાગીદારી નથી થતી, ફક્ત એટ્રેક્શન, જેથી એ સખત બને છે. એની ઘનતા પણ વધી જાય, વાહકતા યથાવત રહે. પણ હા એટલું કહી દઉં કે અહીં Fe હોય અને આયન કાર્બાઇડ હોય તો Fe ની વાહકતા આયન કાર્બાઇડ કરતા વધુ, વાહકતામાં થોડો ફેરફાર થાય કારણ કે અધાતુનો અવરોધ આવી જાય, પરંતુ એની વાહકતા જળવાઈ રહે છે. પણ આંતરાલીય સંયોજનમાં કાટ લાગતો નથી, મજબૂતાઈ વધે છે. માટે કેટલાક વાહનો કે જુદા જુદા સાધનો બનાવવા હોય તો શુદ્ધ ધાતુને બદલે છે આંતરાલીય સંયોજનનો ઉપયોગ થાય છે, કારણ કે બધું ક્ષારણ પ્રતિરોધક હોય છે, ઊંચું ગલન બિંદુ ધરાવતી હોય છે, સખત હોય છે, તો આંતરાલીય સંયોજનો એમાં ઉપયોગી છે. તો આ ક્વેશ્ચન છે એ એમસીક્યુ થિયરિકલ ટાઈપના એમસીક્યુ માં પૂછાઈ શકે કે આંતરાલીય સંયોજનો ચોક્કસ અણુસૂત્ર ધરાવતા નથી, અથવા તો આવું ઓપ્શન આપ્યું હોય નીચેનામાંથી કયું આંતરાલીય સંયોજન છે, તો તમને બિન તત્વયોગ નીતિ જેવું અણુસૂત્ર જોવા મળે તો એ કેવું થશે, તો કે આંતરાલીય સંયોજન. પણ હા એ ધ્યાન રાખવાનું, જેમ કે સિલિકોન કાર્બાઇડ છે, સિલિકોન કાર્બાઇડ છે એ સહસંયોજક ઘન છે, કેલ્શિયમ કાર્બાઇડ છે એ આયોનિક ઘન છે. આયન કાર્બાઇડ લખું Fe4C કે Fe3C2, તો એ સંક્રાંતિ ધાતુના કાર્બાઇડ, હાઇડ્રાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇડ એ બધા છે એ કેવા થશે, આંતરાલીય સંયોજન. તો થિયરિકલ રીતે છે એ એમસીક્યુ માં પૂછાઈ શકે. એડિશનલ નોંધ જોઈ લેજો એમાં. મિશ્ર ધાતુઓ, સંક્રાંતિ ધાતુ પરમાણુનો છે એ નેક્સ્ટ ગુણધર્મ મિશ્ર ધાતુ બનાવે છે. તો મિશ્ર ધાતુ એટલે શું? તો એક એક્ઝામ્પલ લઉં. ઝિંક ધાતુ અને કોપર ધાતુ. હવે
કોઈ પણ શુદ્ધ ધાતુ છે એના બધા ગુણધર્મો છે ધરાવતું નથી. જેમ કે જે ક્ષારણ પ્રતિરોધક હોય, ઊંચું ગલન બિંદુ ધરાવતી હોય, વધુ તણાવ શક્તિ ધરાવતી હોય, દરેકની જુદી જુદી લાક્ષણિકતા હોય છે. અમુકની વાહકતા વધુ હોય, અમુકની અવરોધકતા વધુ હોય. એ ધાતુના સામાન્ય ગુણધર્મમાં પણ ઓછા વધતું હોય અને શુદ્ધ ધાતુ છે એમાં કાટ લાગવાની શક્યતા વધુ હોય છે. તરત જ છે ખવાતું જાય, ક્ષારણ થતું જાય. આથી જ્યારે બે કે તેથી વધુ ધાતુને મિશ્ર કરી અને નવા જ ગુણધર્મ ધરાવતી જે ધાતુ મળે એને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ, એલોયસ, કે જેમાં બે કે તેથી ધાતુઓના ગુણધર્મનું કોમ્બિનેશન થાય. બરોબર? તો અહીં ઝિંક અને કોપર આ બંને છે એ સમાન સ્ફટિક રચના ધરાવતું છે. વધુમાં આ બંનેનું વિસ્થાપન એકબીજાને મિશ્ર કરો એટલે વિસ્થાપન થઈ અને સમાન મિશ્રણ બને, જેમાં તમે એમ ના કહી શકો કે આ ઝિંક છે, આ કોપર છે, એકદમ સમાન મિશ્રણ બને, જેને આપણે કહીએ છીએ પિત્તળ, બ્રાસ. તો પિત્તળ અથવા બ્રાસ મિશ્ર ધાતુ છે. દ્રાવણોમાં આપણે આ રીતે ગણતા ઘન દ્રાવ્ય, ઘન દ્રાવક, જેનું પ્રમાણ વધુ હોય એ દ્રાવક, જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય. તો ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકનું ઉદાહરણમાં આપણે મિશ્ર ધાતુ લીધું હતું, જેમાં પિત્તળ, કોપર અને ઝિંક. તો આમ બે કે તેથી વધુ ધાતુઓને મિશ્ર કરીને ઇચ્છનીય એટલે કે આપણે જરૂરિયાતવાળા ગુણધર્મો વાળી નવી ધાતુ મેળવી શકાય. એ ધાતુને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ ના ગુણધર્મો બદલી જાય. ક્ષારણ પ્રતિકારક ઓછું હોય, જેમ કે કોપરને કાટ લાગે, પણ પિત્તળ છે એની ક્ષારણ ક્ષમતા છે એ ઘટી જાય, ઝડપથી કાટ લાગતો નથી. ઘસારો તો બધાને લાગે, બરોબર, પણ મજબૂતાઈ વધી જાય. તો હવે ધાતુ છે એ મિશ્ર ધાતુ છે. તો એમાં સંક્રાંતિ તત્વો મિશ્ર ધાતુ બનાવવાનો ગુણધર્મ ધરાવે છે. તો મિશ્ર ધાતુ ગમે બે ધાતુને મિશ્ર કરીને મિશ્ર ધાતુ ના બની જાય. એની ચોક્કસ નિયમો હોય જે આમાં નથી આપ્યા, પણ હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યા કે એની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ, પરમાણુ ત્રિજ્યાનો તફાવત ઓછો હોવો જોઈએ. તો સંક્રાંતિ ધાતુમાં પરમાણુ ત્રિજ્યા સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. અહીં ખાસ કરીને ક્રોમિયમ થી લઈ અને કોપર સુધીના આ તત્વોની પરમાણુ ત્રિજ્યામાં ફક્ત 2% જેટલો તફાવત છે. બહુ પરમાણુ ત્રિજ્યાની ઘટતી નથી. નહીં તો ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટવી જોઈએ, પણ એટલો ફેરફાર નથી. દરેકની પરમાણુ ત્રિજ્યામાં તફાવત કેટલો છે? 2% જેટલો. હવે 15% કે તેથી ઓછો તફાવત હોય તો એવા બે તત્વો મિશ્ર ધાતુ બનાવી શકે. તો અહીં સંક્રાંતિ ધાતુના પરમાણુ ત્રિજ્યાના તફાવત કેટલો છે? ફક્ત 2% જેટલો. આથી આ ધાતુ ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, ઝિંક એના ધરાવતી અસંખ્ય મિશ્ર ધાતુ મેળવી શકાય. બરોબર? જેમાં મેં હમણાં ઉદાહરણ આપ્યું કોપર વત્તા ઝિંક, કોપર અને ટીન, બ્રોન્ઝ, કાંસુ, પિત્તળ. પણ આ ઉપરાંત હું Fe ની વાત કરું તો Fe સાથે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ ધરાવતી અસંખ્ય સ્ટીલ, જે કહેવાય સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમ સ્ટીલ, અસંખ્ય ધાતુ છે મેળવી શકાય છે. જેમાં મોટો વર્ગ છે સ્ટીલનો છે. મોટો વર્ગ કેનો છે? સ્ટીલ. તો પ્યોર લોખંડનું જો આપણે પાત્ર વાપરીએ તો તરત જ કાટ લાગી જાય, પણ સ્ટેનલેસ સ્ટીલના વાસણો પર કાટ લાગતો નથી. તો સંક્રાંતિ તત્વો છે એ મિશ્ર ધાતુ બનાવવાના પણ ગુણધર્મો દર્શાવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન,
KMnO4 ની બનાવટ ગુણધર્મનો ઉપયોગ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડમાં જેમાં 70% ની અંદર છે એ KMnO4 આપ્યો છે. પોટેશિયમ ડાઇક્રોમેટ પણ IMP છે પણ એ રિડ્યુસ કરેલો છે. તો KMnO4 ની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ મોસ્ટ IMP for 2 માર્ક 3 માર્ક 4 માર્ક. આ ઉપરાંત આની અંદરથી આવતા થિયરિકલ મુદ્દાઓ અને પ્રક્રિયા સમીકરણ રિલેટેડ મુદ્દાઓ છે એ મોસ્ટ IMP for MCQ. બરોબર. તો પોટેશિયમ પરમેંગેનેટ ની બનાવટ આ બનાવટ છે એ રેડોક્સ પ્રક્રિયા આધારિત એકદમ સરળતાથી થઈ શકે છે. પહેલી પદ્ધતિ. થિયરી પણ સાથે સાથે બોલતો જાઉં છું. મેંગેનીઝ ડાયોક્સાઇડ ની આલ્કલી હાઇડ્રોક્સાઇડ સાથે એટલે KOH અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે KNO3 નું વિઘટન થાય KNO3 નું KNO2 1/2O2 તો ઓક્સિડેશન કરતા છે KNO3 એમાંથી પોટેશિયમ નાઇટ્રાઇટ બને અને ઓક્સિજન ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન તો ઓક્સિજન પ્રક્રિયા કરે. એટલે થિયરિકલ મુદ્દો શું લખવાનો? મેંગેનીઝ ડાયોક્સાઇડ ની આલ્કલી હાઇડ્રોક્સાઇડ સાથે અને KNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા ની હાજરીમાં સંકલિત કરતા એટલે કે પીગલન કરતા. બરોબર. પણ અહીં KNO3 નથી લખવાનું, O2 લખવાનું છે. શા માટેનું કારણ આપ્યું. આ બાય પ્રોડક્ટ થઈ જશે. ઓક્સિડેશન કરતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લીલા રંગનો ક્ષાર પોટેશિયમ મેંગેનેટ K2MnO4 બરાબર ડિફરન્સ ધ્યાન રાખજો. આ KMnO4 છે, આ K2MnO4 લીલા રંગનો ક્ષાર પોટેશિયમ મેંગેનેટ વત્તા H2O. હવે અહીં રેડોક્સ પ્રક્રિયાના આધારે જોઈએ તો અહીંયા +4 માંથી +6 અને ઓક્સિડેશન આ ગણશો તો કેટલો થશે? +6 3D1 છે. ઇલેક્ટ્રોન શું થશે? મેંગેનીઝ ની 3D1. ઓક્સિજન 0 માંથી -2 2 નો વધારો 2 નો ઘટાડો. પણ અહીં ઓક્સિજન 2 છે તો મારે અહીં સંતુલન 2 કરવા પડે -4. કારણ કે હવે આપણે 11મા ધોરણની જેમ 5 સ્ટેપમાં સમીકરણ સંતુલન નહીં કરીએ. 2 નો વધારો 4 નો ઘટાડો 2 વાળાને 2 વડે ગુણીએ. 2 દુ 4 4 નો વધારો 4 નો ઘટાડો. હવે પ્રેક્ષક જોવા પોટેશિયમ કેટલા છે? 2 દુ 4 અહીંયા મારે 4 કરવા પડે. બરોબર. સંતુલન થઈ ગયું, જોઈ લેજો. હવે આ K2MnO4 પોટેશિયમ મેંગેનેટ નું તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા વિષમીકરણની પ્રક્રિયા થઈ KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ તો હવે અહીં લીલા રંગના ક્ષારનું તો અહીં બંને બાજુ છે ને એ પ્રેક્ષક અહીંથી દૂર કરી નાખ્યા છે. અહીંથી K2 દૂર કરું તો MnO4 - 2 થાય. અહીંથી પોટેશિયમ દૂર કરું MnO4 - 1 થાય. તમે K2 રાખો તો સંતુલન થઈ જશે. તો શું? પોટેશિયમ મેંગેનેટ એમાંથી પોટેશિયમ પરમેંગેનેટ વત્તા MnO2 વત્તા H2O. H+ રિમૂવ હશે H2O. બરોબર. ના લખો તો ચાલે કે એસિડિક માધ્યમમાં છેલ્લે પછી H+ સંતુલન કરી નાખવાનું. રેડોક્સ તમે સારી રીતે ભણ્યા છો. આ પ્રક્રિયા છે વિષમીકરણની પ્રક્રિયા છે. 6 માંથી 7 4
1 નો વધારો 2 નો ઘટાડો. અહીં એક જ પ્રક્રિયા મેંગેનેટ આયન ઓક્સિડેશન અનુભવે છે અને રિડક્શન પણ અનુભવે છે. 6 માંથી 7 1 નો વધારો, 6 માંથી 4 2 નો ઘટાડો, 2 વાળાને 1 વડે, 1 વાળાને 2 વડે, તો 2 ને 3 થશે. બરોબર. નહીતર આમ અલગ લખી નાખો પેલા MnO4 -2. એક મેંગેનેટ નો 6 માંથી 7 1 નો વધારો, 6 માંથી 4 2 નો ઘટાડો, 1 ના વધારાને 2 વડે ગુણો, 2 ના ઘટાડાને 1 વડે ગુણો, તો 2 ને 3. મેં ડાયરેક્ટ લખી નાખ્યા 3. તો શું મળે છે? પોટેશિયમ પરમેંગેનેટ. હવે આ થયું પ્રયોગશાળામાં, પણ વ્યાપારી ધોરણે પેલું સ્ટેપ છે એ કોમન આવશે, મેંગેનીઝ ડાયોક્સાઇડ. હવે ટાઈમ નથી બગાડતા, ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી લઈએ. KOH સાથે O2 ની હાજરીમાં લીલા રંગનો ક્ષાર પોટેશિયમ મેંગેનેટ K2MnO4 મળે છે, અને K2MnO4 નું વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન, વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈ અને વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થાય MnO4 -1. શું બને છે? MnO4 મેંગેનેટ માંથી પરમેંગેનેટ, મેંગેનેટ માંથી પરમેંગેનેટ, એનું ઓક્સિડેશન થશે. બરોબર. આપણે તો જોઈએ છીએ કે MnO4. તો આ રીતે છે એ વ્યાપારી ધોરણે ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો એનું પોટેશિયમ મેંગેનેટનું નામમાં ખાસ કાળજી રાખજો અને એની લાક્ષણિકતામાં, રંગમાં પણ ખાસ કાળજી રાખજો. પોટેશિયમ મેંગેનેટ લીલા રંગનો ક્ષાર છે, 3D1 અને અનુચુંબકીય છે. 1 ઇલેક્ટ્રોન હોવાથી તેમાં લીલો રંગ જોવા મળે છે. દ્રશ્યમાન વર્ણપટ વિસ્તાર DD સંક્રાંતિ જોવા મળે છે. બરાબર. તો આની બનાવટ વ્યવસ્થિત તમે જ્યારે આ બનાવટની પ્રેક્ટિસ કરો, સમીકરણ લખો ત્યારે રેડોક્સના આધારે સમીકરણ સંતુલન કરજો. હજી પ્રયોગશાળામાં કઈ રીતે બને છે એ પણ જોશું. પેલા વ્યવસ્થિત જોઈ લ્યો. હવે KMnO4 ની બનાવટ પ્રયોગશાળામાં, તો પ્રયોગશાળામાં મેંગેનીઝ +2 Mn+2 નું પેરોક્સીડાઇસલ્ફેટ H2OH-2 વડે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થઈ MnO4 - 1 પોટેશિયમ પરમેંગેનેટ મળે છે, વત્તા પેરોક્સીડાઇસલ્ફેટ નું રિડક્શન થઈ SO4 - 2 મળે છે. હવે પેરોક્સાઇડમાં અહીં આપણે સલ્ફર 2 છે તો અહીંયા 2 કરું તો ઓક્સિડેશન આંક અહીં ફરી એકવાર કહું, કાલે પણ મેં કીધું હતું કે સલ્ફરનો ઓક્સિડેશન આંક તો +6 છે, +6 છે. મેંગેનીઝનો +2 માંથી +7 છે. તો ઓક્સિડેશન થયું તો રિડક્શન કેનું થયું? તો સલ્ફરનો તો ઓક્સિડેશન આંકમાં કંઈ ફેરફાર નથી થતો, તો પેરોક્સીડાઇસલ્ફેટમાં રિડક્શન કેનું થાય છે? તો ફરી જોઈ લેજો, H2O3 O2 આ -2 હોય, આ પેરોક્સાઇડ હોય, 8 માંથી 2 ઓક્સિજન પેરોક્સાઇડ હોય, અહીં 4 દુ 8 ઓક્સિજન છે, એમાંથી 6 ઓક્સાઇડ, H2O6 અને O2 પેરોક્સાઇડ છે, 8 માંથી 6 ઓક્સાઇડ, 2 ઓક્સિજન પેરોક્સાઇડ, તો 6 ઓક્સાઇડ એ પ્રેક્ષક છે, 2 સલ્ફર પ્રેક્ષક છે, 6 ઓક્સિજન પ્રેક્ષક છે, પણ અહીં પેરોક્સાઇડ -2 માંથી 4 દુ 8 2 ઓક્સાઇડ બને છે. કુલ ઓક્સિડેશન -2 માંથી -4
2 નો ઘટાડો 5 નો વધારો 5 નો વધારો 2 નો ઘટાડો 5 વાળાને 2 વડે ગુણો 2 વાળાને 5 વડે ગુણો 5 દુને 10 ભાઈ એસિડિક માધ્યમમાં આપણે પેલા સંતુલન કરતા હતા ઓક્સિજન 8 50 40 40 ને 4 દુ 8 48 આ બાજુ 40 છે આ બાજુ 48 છે ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે 8 H2O ઉમેરવાના એક ઓક્સિજન ઘટતો હોય તો એક પાણીનો અણુ 8 ઓક્સિજન ઘટે તો 8 પાણીનો અણુ તો અહીંયા 8 દુ ને 16 હાઇડ્રોજન થયા તો એસિડિક માધ્યમમાં 16H+ તો ખાલી સમીકરણ લખી નાખ્યા ગોખી નાખ્યા આપણે 2 માર્ક કદાચ મળી જાય બોર્ડમાં પૂછે પણ જો તમે ડિટેલમાં અભ્યાસ કરો તો કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં સમીકરણમાં ગમે રીતે પૂછે તો પણ આપને આવડી જાય કારણ કે એની અંદર આપણે પેનિટ્રેટ થયા હોય દાખલ થયા હોય અગત્યનું એ જ છે ગોખણીયા ટોપિક છે એ ગોખીને તમે તૈયાર કરી નાખો ને આપણે માર્ક લઈ લઈએ પણ MCQ ની અંદર એ પ્રોબ્લેમ આવે બરાબર તો એ ખાસ અહીંયા કાળજી રાખજો કાલે પણ અહીંયા પેરોક્સી ડાયસલ્ફેટ નું આવ્યું હતું ઉદ્દીપકીય ગુણધર્મોમાં ફરી પાછું અહીંયા પણ એ રિફર કરી લેજો બરાબર તો આ એનું થયું પ્રાયોગિક રીતે પછી તો 2Mn + 2 5H2O OH - 2 8H2O gives 2MnO4 - 1 10SO4 - 2 16H+. KMnO4 મળે છે જે ઘેરા જાંબુડિયા રંગનો છે બરોબર બસ સમીકરણ વ્યવસ્થિત જોઈ લેજો કારણ કે એના રાસાયણિક ગુણધર્મોમાં પણ જે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ થશે હવે KMnO4 ના ભૌતિક ગુણધર્મો તે ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય પદાર્થ છે ઘેરો જાંબુડિયો પણ તમે એને પાત્રમાં જો બોટલમાં રાખેલો હોય તો એકદમ કાળો લાગે પરંતુ એ ઘેરો જાંબુડિયા જેવો એટલે જાંબુ જેવો હોય આપણે જે કાળા જાંબુ આવે છે એના જેવું છે એને જ્યારે જલીય દ્રાવણ બનાવવું તો ગુલાબી રંગનું બને છે જલીય દ્રાવણ કેવું હોય છે ગુલાબી રંગનું KMnO4 તમે પ્રેક્ટિકલ ની અંદર જોયું જ હશે એનું બંધારણ પોટેશિયમ ક્લોરાઇડ જેવું છે પોટેશિયમ ક્લોરાઇડ K+ClO4 - 1 તો KMnO4 છે સંકીર્ણ સંયોજન છે આ આયોનિક સંયોજન છે પણ પોટેશિયમ ક્લોરાઇડ જેવું એનું બંધારણ છે સમબંધારણીય છે પાણીમાં વધુ દ્રાવ્ય નથી ઇટ મીન્સ કે અદ્રાવ્ય એવું નથી પણ વધુ દ્રાવ્ય નથી 100 ગ્રામ પાણીમાં 6.4 ગ્રામ KMnO4 છે ઓગળે છે અને જો હું વધારે ઓગાળવા જાઉં ને વધુ ઓગાળવું હોય તો મારે તાપમાન વધારવું પડે જો તાપમાન વધારું તો KMnO4 છે એનું વિઘટન થઈ જાય આ પણ વિસમીકરણની પ્રક્રિયા છે K2MnO4 MnO2 ઓક્સિજન ઉત્પન્ન કરે છે વિઘટન પામી બરોબર અહીં પોટેશિયમ 2 અહીંયા 2 મેંગેનીઝ 2 તો અહીંયા વિઘટન પામી K2MnO4 MnO2 O2 માં શું વિઘટન પામે છે આ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે +7 માંથી +6 +4 અને ઓક્સિજન નો -2 માંથી 0 2 નો વધારો 1 નો ઘટાડો અને અહીંયા 3 નો ઘટાડો કુલ 4 નો ઘટાડો 2 નો વધારો બરોબર તો આ પણ એક વિસમીકરણ કહી શકાય પણ અહીં એક જ તત્વ છે એ ઓક્સિડેશન રિડક્શન નથી અનુભવતું એટલે આપણે એને ખાલી રેડોક્સ પ્રક્રિયા કહેશું અને બીજું વિઘટન પ્રક્રિયા કહેશું રેડોક્સમાં ફરી પાછા પ્રક્રિયાના પ્રકાર છે એ રિફર કરી જાજો કારણ કે એ ટોપિક રિલેટેડ નીટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ત્યારબાદ નેક્સ્ટ એના બે અગત્યના ભૌતિક ગુણધર્મો છે કે ઘેરો રંગ અને પ્રતિચુંબકીય તો એ કઈ અગત્યના ગુણધર્મો ના કહેવાય ઘેરો જાંબુડિયો રંગ છે પણ આપણે રંગીન ગુણધર્મો ભણ્યા એમાં જોયું હતું કે ભાઈ KMnO4 છે એનો ઓક્સિડેશન +7 તો 3D0 થાય
તો કાલે જ સમજાવ્યું હતું કાલના ટોપિકમાં રંગીન સંયોજનોમાં કે ભાઈ D0 હોય કે D10 હોય તો એ તો રંગવિહીન હોય. તો KMnO4 જાંબુડિયો રંગ કેમ, એનું જલીય દ્રાવણ બનાવો તો ગુલાબી રંગ કેમ, શા માટે રંગીન છે? K2MnO4 માં તો સમજ્યા આપણે, K2MnO4 માં તો કેમાં +6 છે 3D1, તો એક અયુગ્મિક છે તો DD સંક્રાંતિ દર્શાવે એટલે એનો લીલો રંગ છે. પરંતુ અહીંયા તો D0 છે, એક ઇલેક્ટ્રોન નથી, છતાં રંગીન શા માટે, રંગવિહીન કેમ નથી? એ અગત્યનો ગુણધર્મ થયો. એટલે બીજું પ્રતિચુંબકીય છે, તો પ્રતિચુંબકીય તો સમજાણું કે D0 એક ઇલેક્ટ્રોન નથી તો એ અણુચુંબકીય ના જ હોય. પરંતુ તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો એ નિર્બળ અણુચુંબકત્વ ગુણ ધરાવે છે, અણુચુંબકીય બને છે. તો એ અગત્યના ગુણધર્મ થયો, ડિફરન્ટ થયો. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ન હોવા છતાં રંગીન છે, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ન હોવાથી પ્રતિચુંબકીય છે, પણ તાપમાનમાં ફેરફાર કરો તો એ નિર્બળ અણુચુંબકીય ગુણ ધરાવે છે, જે આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. આ ઉપરાંત સ્ફટિક ક્ષેત્રવાદના આધારે પણ આપણે સમજશું, પણ અત્યારે એમાં હું વધારે જતો નથી, બરાબર. પણ એના આધારે આપણે 9મા ચેપ્ટરનું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રેક્ટિસ કરવાના છીએ એ ટોપિકમાં ત્યારે હું આ લઈ લઈશ, સ્પેશિયલી હું જ કહીશ તમને, બરાબર. અને K2Cr2O7 ની પણ ડિસ્કશન કરશું. હવે MnO4-2 અને MnO4-1 આ બંને હોય તો એમાં ગોટા થઈ જાય. Q મેંગેનેટ છે, Q પરમેંગેનેટ છે. આનો ઓક્સિડેશન અંક ગણી લેવાનો, +6 છે, આ +7. તો આ પોટેશિયમ મેંગેનેટ છે, આ પોટેશિયમ પરમેંગેનેટ છે. આ K2MnO4 છે, આ KMnO4 છે. બંને બંધારણ તમે જોશો તો ખાલી વીજભારનો જ ફેરફાર છે, -2 -1, બરાબર. બંધારણ જોઈએ તો આપણે સમચતુષ્ફલકીય બંધારણ દર્શાવે છે, જેમાં એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, -1 વીજભાર, -1, અને બે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય છે. કેમાં? MnO4-2 માં, મેંગેનેટ આયનમાં, જેમાં ઓક્સિજનની p કક્ષક મેંગેનીઝની d કક્ષક વચ્ચે d પાઈ p પાઈ બંધ બને છે. મેંગેનીઝની d અને ઓક્સિજનની p, આ બંને વચ્ચે જે પાઈ બંધ રચાણો, એ પાઈ બંધનું સ્પેસિફિક પ્રકાર d પાઈ p પાઈ બંધ, d પાઈ p પાઈ. તો પરમેંગેનેટમાં બે d પાઈ p પાઈ બંધ હોય છે, બે પાઈ બંધ હોય છે, બરાબર. અને આની સાથે K+, MnO4-1 બાકીના ત્રણ સમચતુષ્ફલકીય દ્વિબંધી જોડાયેલા હોય છે. આમાં પણ d પાઈ p પાઈ 1 2 3, આમાં 3 d પાઈ p પાઈ બંધ, આમાં 2 d પાઈ p પાઈ બંધ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણે રાસાયણિક ગુણધર્મો સ્ટાર્ટ કરીએ તો KMnO4 માં મેંગેનીઝનું ઓક્સિડેશન +7 એટલે 3D0, ઇલેક્ટ્રોનમાં તળિયું આવી ગયું, એક ઇલેક્ટ્રોન છે જ નહીં. તો સાવ ઇલેક્ટ્રોન છે ગુમાવી ચૂક્યો હોય, એની વૃત્તિ કેવી હોય? મેળવવાની, ઇલેક્ટ્રોન મેળવવાની. અને ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન અનુભવે, રિડક્શન અનુભવે એટલે એને કહેવાય ઓક્સિડેશન કરતા. તો અહીં KMnO4 માં મેંગેનીઝની d કક્ષક સંપૂર્ણ ખાલી છે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણ ધરાવે છે. એ ઘણા બધા સ્પીસીસનું ઓક્સિડેશન કરી શકે છે. ક્યાં સ્પીસીસનું ઓક્સિડેશન કરે આપણે રાસાયણિક ગુણધર્મોમાં જોઈએ. આ દરેક મુદ્દાઓ છે એ IMP for MCQ ભૌતિક ગુણધર્મો બંધારણ 2 માર્કના પ્રશ્ન રૂપે પણ પૂછી નાખે. એટલે આની અંદર આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યનો ટોપિક હોય તો આ છે કે જેમાંથી કંઈક પૂછવા જેવું છે. એટલે આ તો એકદમ કોન્ક્રીટલી તૈયાર કરી નાખજો, બરોબર. એક બે વાર સમીકરણ લખવા પડે તો વાંધો નહીં. દરેક
વચ્ચેનો ભેદ પણ ખબર હોવી જોઈએ કે આ પોટેશિયમ મેંગેનેટ છે, લીલા રંગનો ક્ષાર છે, આ પોટેશિયમ પરમેંગેનેટ છે, બરોબર, ઘેરો જાંબુડિયો રંગ છે. બંધારણના આધારે, ભૌતિક ગુણધર્મોના આધારે એકદમ ક્લિયર કરી નાખજો.